ગુજરાતનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાના તમામ વિસ્તારો અલર્ટમાં છે. જી હા, એ દરિયા કિનારાના તમામ વિસ્તારો પર અલર્ટ જારી કરાયું છે. ત્યારે હું આયુષી તમારી સાથે વાત શેર કરવા જઈ રહી છું રિગાર્ડિંગ ભારત પાકિસ્તાનના તણાવની જે ગુજરાતના દરિયા કિનારા પર અસર પડી છે તે બાબતે. તો વાત કરીએ પાકિસ્તાન તરફથી થતી કોઈ પણ સંભવિત હરકતોનો જવાબ આપવા માટે ગુજરાત સરકારે કમર કસી છે. 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા તેમજ પાકિસ્તાનના જે જોડાયેલી જમીની સરહદ છે એના પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચાંપતી કરી દેવાઈ છે. ખાસ કરીને રાજ્યનું વહીવટીતંત્ર, સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે અભૂતપૂર્વ સમન્વય સ્થાપિત કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પૂરેપૂરી તૈયારીઓ છે. એટલે ગુજરાતની જનતાએ ગભરાવાની બિલકુલ જરૂર નથી અને આપણા દેશ માટે સતત દેશની સાથે રહેવાની જરૂર છે. ત્યારે આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.